તો હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું અને ઓપરેશન સિંદૂર જે બહાર પાડવામાં આવ્યું હતું તેને લઈને પણ અહીંયા ખાસ ટેબલો તૈયાર કરવામાં આવ્યા છે અને એક જે કહી શકાય કે ભક્તિનો એટલે દેશભક્તિનો સંદેશો અહીંયા આપવામાં આવી રહ્યો છે. આમ જે રીતની વાત કરી શકાય કે ભગવાન જગન્નાથની રથયાત્રા છે, તમામ પ્રકારના મેસેજીસ અહીંયા લોકોને આપવામાં આવી રહ્યા છે. ભગવાનના નાથ જગન્નાથ, ભાઈ બલરામ અને સુભદ્રા અહીંયા પહોંચશે, એટલે કે નગરજનોને દર્શન કરવા માટે નીકળ્યા છે અને ભક્તોમાં પણ ભારે હર્ષોલ્લાસ અને એક અનોખો પ્રકારની જે ભક્તિ છે તે ભક્તિ દેખાઈ રહી છે. જી વત્સલ, ત્યાંની સ્થિતિનો તાગ મેળવતા રહીશું. હાલ આપ જોડાયા, આપનો આભાર. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. રથયાત્રા આગળ પ્રસ્થાન કરી રહી છે. 101 જેટલા ટ્રક આ રથયાત્રામાં સામેલ છે, જેમાં આ વખતે ભારતની શાન એવા ઓપરેશન સિંદૂરનો પણ ટેબ્લો બનાવવામાં આવ્યો છે. રથયાત્રા પ્રસ્થાન કરી ચૂકી છે, ત્યારે સવારથી અત્યાર સુધીના જે અલગ અલગ દ્રશ્યો છે એ વીટીવી ન્યૂઝની ટીવી સ્ક્રીન પર તમે જુઓ. સવારે મંગળા આરતી કરવામાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મંગળા આરતીમાં ઉપસ્થિત હતા. તેમના હસ્તે આ આરતી કરવામાં આવી. ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર ભગવાન જગન્નાથજીને આપવામાં આવ્યું. પહેલી વખત ગાર્ડ ઓફ ઓનર પોલીસ જવાન દ્વારા આપવામાં આવ્યું. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવી. સોનાની સાવરણીથી ભગવાનના રથનો રસ્તો સાફ કરીને ભગવાનના રથનું દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવ્યું. અલગ અલગ આ દ્રશ્યો રથયાત્રાના આ રંગો છે. રથને પ્રસ્થાન કરાવ્યું. મોટી સંખ્યામાં ભક્તો પણ આ રથયાત્રામાં સામેલ છે. મોડી રાતથી જ ભક્તો અહીં ઉપસ્થિત છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે મંદિરને પણ સુંદર શણગાર કરવામાં આવ્યો છે. ફૂલોથી મંદિરને શણગારવામાં આવ્યું છે. સાથે જ રથને પણ સુંદર રંગરોગાન કરીને ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન પણ ખૂબ જ દેદીપ્યમાન લાગી રહ્યા છે, ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તેમને અનોખો શણગાર કરવામાં આવ્યો છે. સુંદર વસ્ત્રો, વાઘા અને જે અલંકાર ભગવાને ધારણ કર્યા છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી અલગ અલગ રથમાં સવાર થઈને ભક્તોને મળવા માટે નીકળ્યા છે. ભક્તોમાં પણ આજે અનેરો ઉત્સાહ છે, ખૂબ જ હરખ છે. એમાં પણ ભક્તો ભગવાનને આવકારવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આમ પણ ગુજરાત અને ગુજરાતીઓની મહેમાન ગતિ મોખરે છે અને એમાં તો આજે સ્વયં મહેમાન બનીને ભગવાન આવી રહ્યા છે. તો ભગવાનને આવકારવા માટે, ભગવાનની મહેમાન ગતિ કરવા માટે કેટલો ઉત્સાહ હોય એની તો કલ્પના પણ ન કરી શકાય. દૂર દૂરથી લોકો આ રથયાત્રામાં સહભાગી થવા માટે આવ્યા છે. તમે જુઓ કે મહિલાઓ પણ જે ઉત્સાહ છે, ઉત્સાહ સાથે મહિલાઓ નાચી રહી છે, નૃત્ય કરી રહી છે. દ્રશ્યમાં તમે જુઓ કે દરેક વયજૂથના જે લોકો છે એ લોકોમાં એટલો જ ઉત્સાહ છે. એ પછી બાળકો હોય કે યુવા વર્ગ હોય કે પછી વૃદ્ધો હોય, તમામ લોકો દૂર દૂરથી અહીં આવ્યા છે આ રથયાત્રામાં સહભાગી થવા માટે, ભગવાનની એક ઝલક જોવા માટે, ભગવાનની ઝાંખી કરવા માટે, ભગવાનનું સામૈયું કરવા માટે. રથયાત્રા નિશ્ચિત રૂપથી ધીરે ધીરે આગળ વધી રહી છે. અલગ અલગ વિસ્તારમાંથી આ રથ પસાર થશે. આ રથયાત્રામાં 101 જેટલા ટ્રક સામેલ છે. એ ટ્રકમાં આ વખતે ભારતની શાન એવા ઓપરેશન સિંદૂરનો ટેબ્લો પણ રાખવામાં આવ્યો છે, જે દેશભક્તિને દર્શાવે છે. આ રથયાત્રામાં ઘણા સંદેશ આપવામાં આવે છે. કોમી એકતાનો એક સંદેશ આ રથયાત્રા. તમે જુઓ જે લોકોમાં કેટલો ઉત્સાહ છે. જે આ રથયાત્રાનો જે માર્ગ છે, જય જગન્નાથ, જય રણછોડ, માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યો છે. ભક્તો ભજન ગાઈ રહ્યા છે, નાચી રહ્યા છે, ભગવાનને આવકારવા માટે આતુર છે. અને આ ઉત્સાહ, આ રંગો ફક્ત તમને આજે જ જોવા મળી શકે છે, કારણ કે આજનો જ એ દિવસ છે કે જ્યારે ભગવાન ભક્તોને મળવા માટે આવે છે. આવો નજારો તમે ભાગ્યે જોયો હશે, કારણ કે આજના જ આ દિવસે જ આ નજારો જોવા મળે છે. કારણ કે
ભગવાનને મળવા માટે, ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનને નિહાળવા માટે ભક્તો જતા હોય છે. પરંતુ એકમાત્ર દિવસ, આજનો દિવસ, અષાઢી બીજનો દિવસ, કે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને મળવા આવે છે, ભગવાન સ્વયં ભક્તોની ખબર લેવા માટે આવે છે, ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા માટે આવે છે. એક ક્ષણ, એક ઘડી, એ દિવસ, એ આજના જ દિવસે જોવા મળે છે, અષાઢી બીજના દિવસે જોવા મળે છે. અને એટલે જ આજના દિવસને લઈને એટલો ઉત્સાહ હોય છે, એટલી આતુરતા હોય છે, એટલો ઉમંગ હોય છે, એટલો હરખ હોય છે. કારણ કે આજના દિવસે 14 ભુવનનો ધણી, જગતનો નાથ પોતાનું નિજ મંદિર છોડીને રથમાં સવાર થઈને રાજમાર્ગો પર નીકળે છે ભક્તોને મળવા માટે, ભક્તોને દર્શન આપવા માટે, ભક્તોને પોતાની એક ઝાંખી કરાવવા માટે. સુંદર ભાગા પહેરીને, સુંદર અલંકાર ધારણ કરીને રથમાં સવાર થઈને ભગવાન નીકળ્યા છે ભક્તોને મળવા માટે. ત્યારે 18 ગજરાજ કે જે આ રથયાત્રાની આગેવાની કરી રહ્યા છે, 101 જેટલા ટ્રક કે જેમાં અલગ અલગ ટેબ્લો છે, જેમાં અલગ અલગ સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેમાં અંગદાનથી લઈને રક્તદાનથી લઈને દેશભક્તિનો સંદેશો લોકો સુધી પહોંચે તે પ્રકારનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને એ ટેબ્લો પણ આકર્ષણના કેન્દ્ર બન્યા છે. સાથે જ પોલીસ જવાનો દ્વારા પણ સુંદર રીતે જે રૂટ છે એ રૂટ પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે જેથી કરીને કોઈ પણ ચૂક ન થાય. 23,884 જેટલા પોલીસ જવાનો ખડે પગે તૈનાત છે. કડક ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા, એઆઈ ટેકનોલોજી, વોચ ટાવર, દરેક વસ્તુનો સુંદર રીતે ઉપયોગ કરીને નજર રાખવામાં આવી રહી છે કે જેથી કરીને કોઈ પણ ચૂક ન થાય. દેશની બીજા નંબરની મોટામાં મોટી આ રથયાત્રા, અમદાવાદની રથયાત્રા, કે જે વર્ષ 1878 થી આ જ રીતે ચાલતી આવી છે. સમયાંતરે તેમાં નવી નવી વસ્તુઓનો ઉમેરો થતો ગયો અને રથયાત્રા વધુને વધુ સુંદર થતી ગઈ. સુદ્રઢ, સુચારુ રીતે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને નિર્વિઘ્ને પાર પણ પડે છે. અલગ અલગ રૂટ પરથી આ રથયાત્રા પસાર થશે, અલગ અલગ વિસ્તારમાંથી પસાર થશે અને અંદાજિત 12 વાગ્યા આસપાસ મોસાળ સરસપુર ખાતે પહોંચી જશે, જ્યાં ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં આ રથ 1 થી 1.5 કલાક માટે વિરામ લેશે અને 1:30 વાગ્યા આસપાસથી ફરીથી નિજ મંદિર તરફ પ્રયાણ કરશે. તો આ સાથે જ વીટીવી ન્યૂઝ પર તમે દિવસભર રથયાત્રાના અલગ અલગ રંગો નિહાળતા રહો. વીટીવી ન્યૂઝ તમને રથયાત્રાના દરેક રંગો બતાવશે. સાથે જ તમે તમારી ભગવાન જગન્નાથજી સાથેની સેલ્ફી પણ વીટીવી ન્યૂઝને મોકલી શકો છો. 78743404 આ નંબર તમારી ટીવી સ્ક્રીન પર પણ તમને જોવા મળી રહ્યો છે. એ નંબર પર તમે તમારી સેલ્ફી, ભગવાન જગન્નાથજી સાથેની સેલ્ફી મોકલાવી દો અને વીટીવી ન્યૂઝની ટીવી સ્ક્રીન પર ચમકવાનો મોકો પણ તમે મેળવી લો. સાથે જ ભગવાનના દર્શન કરવાની આ અનેરી તક, આ અનેરો લાહવો કે જો તમે રથયાત્રામાં સીધી રીતે, પ્રત્યક્ષ રીતે સહભાગી નથી થઈ શકતા તો તમારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારી ચિંતા કરવા માટે વીટીવી ન્યૂઝ છે. અને પરોક્ષ રીતે તમે સીધા આ દ્રશ્યો નિહાળો અને રથયાત્રાના ભગવાનના દર્શન કરો. प्रभु ने मूर्ति प्यारी रे, जगन्नाथ
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા અમદાવાદમાંથી પ્રસ્થાન થઈ ચૂકી છે અને આપણે અત્યારે જે જગ્યાએ ઉભા છે એ એએમસી કોર્પોરેશનનો આ વિસ્તાર છે અને આ વખતે અહીં મહિલાઓની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રેપિડ એક્શન ફોર્સ જે મહિલાઓની ટીમ છે તે અત્યારે અહીં આ સમગ્ર વિસ્તારમાં એક આખી તૈનાત કરી દેવામાં આવી છે અને આ વિસ્તારમાં હવે જે રથયાત્રા પસાર થશે તો તેને લઈને ધીમે ધીમે ભક્તોની જે ભીડ છે તે ઉમટી રહી છે. આ સમગ્ર વિસ્તારમાં ખૂબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે, પરંતુ આ વિસ્તારમાં આ વખતે એક મહિલા આરપીએફની ટીમ જે ટુકડી છે તે ખાસ અહીં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. કોઈ પણ રીતે મહિલાઓ સાથે કોઈ ગેરવર્તણૂક ના થાય, કોઈ મહિલાઓની છેડતી ના થાય અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે તે માટેની આ એક પ્રયાસ જે છે તે હાલ આ વિસ્તારમાં આ વખતે જોવા મળ્યો છે. ખાસ કરીને અહીંથી હવે ધીમે ધીમે ગજરાજ, તમામ ટેબ્લો અને ત્યારબાદ જે છે અખાડા અને અખાડા બાદ ભગવાન જગન્નાથ જે છે તે નગરચર્યાએ નીકળશે, તેના રથ અહીંથી પસાર થશે. ત્યારે ત્યાંથી જે ભક્તોની ભીડ જે છે તે શરૂઆત થઈ ચૂકી છે અને આ ભીડમાં લોકોની સુરક્ષાને લઈને ખાસ રેપિડ એક્શન મહિલાની ફોર્સ પણ ઉમટી છે અને તેને અહીંયા સુરક્ષા માટે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. જે રથયાત્રા હવે ધીરે ધીરે આગળ વધી રહી છે ત્યારે જે સૌ પ્રથમ આ રથયાત્રા શરૂ થાય છે ત્યારે તેની પહેલા જે ગજરાજની સવારી હોય છે તે નીકળતી હોય છે અને અત્યારે આ ગજરાજની સવારી એએમસી કોર્પોરેશન સુધી પહોંચી છે અને અત્યારે જોઈ શકાય છે આ ગજરાજ જે છે તે અહીંથી ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે. આ ગજરાજનો જે શણગાર કરવામાં આવ્યો છે તે ખૂબ જ આલિશાન શણગાર અત્યારે અહીં જોવા મળી રહ્યો છે અને આ રીતના આ શણગાર સાથે અત્યારે ગજરાજો એક પછી એક આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે. અત્યારે આ ગજરાજના આ ખાસ જે અત્યારે જોવા મળી રહ્યા છે કે જે દ્રશ્યો હોય છે અને અહીં આ ગજરાજના દર્શન કરવા માટે તેની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં અહીંથી લોકો જે છે, ભક્તો જે છે તે અહીં ઉમટી રહ્યા છે અને આ રીતે અત્યારે હાલ આ એક પછી એક ગજરાજ જોવા મળી રહ્યા છે. ગજરાજને લઈને હાલ અહીં જે રીતે સવારી કરાવાતી હોય છે, ગજરાજના અહીં દર્શન કરાતા હોય છે અને આ દર્શનને લઈને લોકો મોટી સંખ્યામાં હોય છે. હાલ આપણે આ ગજરાજની સાથે છે અને ગજરાજના દર્શન જે આપણે
આપણે કરાવ્યા કરી રહ્યા છે. લોકો આ રીતે અત્યારે હાલ તમામ મોટી સંખ્યામાં આ ગજરાજને નિહાળવા, આ એક પછી એક જે ટેબ્લો આવે છે તેને નિહાળવા માટે અત્યારે લોકો જે છે, ભક્તો જે છે તે આ કોર્પોરેશનની બહાર જોવા મળી રહ્યા છે. આપણે આ તમામ જે ગજરાજોની સવારી છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે રીતે આખા ગજરાજ ને આકર્ષક રીતે શણગારવામાં આવ્યા છે, તેની ઉપર સુશોભિત પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે અને આ રીતની હાથીની સવારી, આ ગજરાજની આખી આ જે સવારી જે છે તે અત્યારે હાલ અહીં જોવા મળી રહી છે. અને આ જ દ્રશ્ય એટલે કે આ સવારીને જોવા માટે લોકો, ભક્તો જે છે તે વહેલી સવારથી અહીં આવી જતા પણ હોય છે. જે રીતે અત્યારે હાલ આ ગજરાજ જે છે તેને લઈને લોકો અહીં આવતા હોય છે અને હાલ આ ગજરાજને જે દર્શન જે છે તે કરતા હોય છે. રથયાત્રા જ્યારે નીકળે છે ત્યારે આ રથયાત્રામાં સૌથી પહેલા તેઓ ગજરાજની સવારી આગળ વધતી હોય છે, કારણ કે ગજાનન ગણપતિનું આ એક પ્રતીક કહેવાતું હોય છે અને તેની શુભ શરૂઆત કહેવાતી હોય છે. ત્યારે આ ગજરાજની અત્યારે સવારી જે છે તે આખી અહીંથી પસાર થઈ છે. આ જ વિસ્તારમાં અત્યારે એક પછી એક જુદા જુદા ગજરાજો જે છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે. એક પછી એક ગજરાજના જે મહાવતો જે છે તેને લઈને અહીંથી પસાર થઈ રહ્યા છે. આપણે અહીંના મહાવત સાથે વાત કરીશું. તમે જણાવશો, ગજરાજની સવારી પહેલા પસાર થાય છે, શું કારણ, શું માનો છો? हिंदी में बोलो. क्या है ये गजराज की पहले सवारी यहाँ से निकलती है? आगरवाणी है सबसे रथ यात्रा का. ये જે રથ યાત્રા નીકળે છે અને આ રથ યાત્રાને આ સવારીમાં અત્યારે આ ગજરાજની સવારી જે છે તે અહીંથી પસાર થતી હોય છે. આનું એક ખાસ મહત્વ હોય છે, આનું એક ખાસ જોડાયેલું છે, ધાર્મિક મહત્વ જોડાયું છે આજે, અને તેને લઈને આ તમામ અત્યારે ગજરાજ છે તે અહીંથી પસાર થાય છે. હાલ આ તમામ ગજરાજની સાથે લોકો જે છે તે આશીર્વાદ લઈ રહ્યા છે અને આ એક ગણપતિનું આ એક પ્રતીક ગણાતું હોય છે તે અત્યારે અહીં જોવા મળે છે. હાલ આપણી સાથે આ ગજરાજની પણ આપણે આ રીતે જે છે તે દર્શન કર્યા છે અને ખૂબ જ ધન્યતા આ રીતે લોકો અનુભવતા હોય છે. આ ગજરાજની સવારી અત્યારે એક પછી એક આગળ વધતી જતી હોય છે અને ભગવાન જગન્નાથની આ 148મી રથયાત્રા રંગે ચંગે પોતાના ગંતવ્ય સ્થાન એટલે કે મોસાળ તરફ અત્યારે આગળ વધી રહી છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજીના રથ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને આગળ સુકાન સંભાળ્યું છે ગજરાજોએ. ગજરાજ પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે વીટીવીના સ્ટુડિયોમાં પણ સંગીતના માધ્યમથી ભગવાન જગન્નાથને રીઝવવાનો પ્રયત્ન કરવો છે અને એના જ માટે આપણી સાથે જોડાયા છે ગુજરાતના જાણીતા લોકગાયિકા વનિતાબેન પટેલ અને જાણીતા લોકગાયિકા માહીબેન દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. તો એમના કંઠેથી જ આપણે ભગવાન જગન્નાથની એ પ્રાર્થના સાંભળીએ, ભગવાન જગન્નાથના એ ગીત સાંભળીએ કે જ્યારે ભગવાન જગન્નાથ એ કૃષ્ણનું સ્વરૂપ જ્યારે એમણે લીલાઓ કરી ત્યારે એક એવું દિવ્ય વાતાવરણ એક ઊભું કર્યું હતું. વૃંદાવનમાં એક એવું વાતાવરણ હતું અને સાથે જ્યારે ભગવાન જગન્નાથ ભક્તોના ખબર અંતર પૂછવા માટે નીકળ્યા છે ત્યારે ભક્તોનો અંદરનો એ ભાવ કેવો છે એ ભાવને આજે સમજવાનો પ્રયત્ન કરવો છે. તો વનિતાબેન, કોઈ સરસ મજાનું એ ભજન ભગવાન કૃષ્ણને સમર્પિત, ભગવાન જગન્નાથને સમર્પિત, કે જેથી કરીને ભક્તોનો એક ભાવ પણ હિલોડે ચડે. એ કૃષ્ણ ભગવાન
સુંદર ભજનના શબ્દો, કેટલો સુંદર મજાનો એ ભાવ કે ભગવાનના ઊંચા મંદિર અને નીચે બેસીને દર્શન થાય. આ ભાવ એ પ્રગટ કરે છે કે ભગવાનનું મંદિર, તેમનું સ્થાન ગમે તેટલું એ ઉપર હોય, પણ ભક્ત ગમે ત્યાં એ બેઠો હોય તો પણ એ ભગવાનના દર્શન કરી શકે છે. માત્ર ને માત્ર ભક્તે એ દ્રષ્ટિ કેળવવી પડે, ભક્તે એ ભાવ કેળવવો પડે, તો જ ભગવાનના દર્શન એ અંતચક્ષુથી, એ હૃદયના ચક્ષુઓથી ભગવાનના દર્શન કરી શકે છે. તો સુંદર મજાનું ભાવ, અને ખાસ કરીને કૃષ્ણના ભજન કેમ? કારણ કે ભગવાન જગન્નાથનું આ સ્વરૂપ છે, જગતના સ્વામીનું આ સ્વરૂપ છે, ત્યારે કૃષ્ણને કેમ યાદ કરીએ છીએ? કારણ કે એ જગન્નાથના સ્વરૂપમાં કૃષ્ણનું હૃદય બિરાજે છે, જેને બ્રહ્મ પદાર્થ કહેવામાં આવે છે, જેને બ્રહ્મ તત્વ કહેવામાં આવે છે, એ ભગવાન જગન્નાથની મૂર્તિમાં જેને પધરાવવામાં આવ્યું છે. અને એટલા જ માટે એવું કહેવાય છે કે કૃષ્ણનું હૃદય હજુ પણ આ ધરાતલ પર એ જીવી રહ્યું છે, હજુ પણ કૃષ્ણનું હૃદય આ ધરાતલ પર ધબકી રહ્યું છે. અને એટલે જ આપણને સમાજમાં સતના દર્શન થાય છે, એટલે જ આપણને આ સમાજમાં ધર્મના દર્શન થાય છે. કારણ કે જેમણે ધર્મનો પરચમ લહેરાવ્યો એવા ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય ધબકી રહ્યું છે. અને એવા જ ભગવાન જગન્નાથનું આજે આ દિવ્ય સ્વરૂપ જ્યારે ભક્તોના ખબર અંતર પૂછવા માટે નીકળ્યું છે, ત્યારે માહીબેન દેસાઈ પાસેથી કોઈ સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું એક સરસ મજાનું ગીત સાંભળીએ. માહીબેન. કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કાય કરશન ભગવાન હાલ્યા દ્વારિકા ને કાને લીધો રે મણિયા.